એક એવી દીકરી મળી જેણે આખા સભાગણના લોકોને ભાવ વિભોર કરી દીધા. નમસ્કાર મિત્રો, હું છું બિપિન કટેકિયા. વલભીપુર તારીખ 9/8/2026 ના રોજ શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું હાજર હતો અને ત્યાં જે બન્યું એ મને આજીવન યાદ રહેશે. એક નાની એવી 10-12 વર્ષની દીકરી સ્ટેજ પર આવી અને એણે જે વક્તવ્ય આપ્યું એ સાંભળીને આખો સભાખંડ 2 મિનિટ સુધી તાળીઓથી ગુંજી ઉઠ્યો. બાપ અને દીકરીના વચ્ચેના નિસ્વાર્થ ભાવના સંબંધનું એક ખૂબ સરસ વાત કરી. દીકરીએ માતા પિતા માટે શું કરવું, માતા પિતાએ દીકરી માટે શું કરવું એ એટલી સુંદર રીતે સમજાયું કે મોટા મોટા લોકોને આંખો ભીની થઈ ગઈ. આજે હું તમને એ જ દીકરીનું વક્તવ્ય બતાવવા જઈ રહ્યો છું. વિડીયોને છેલ્લે સુધી જોજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવો લાગ્યો. હવે સાંભળીએ એ નાની દીકરીના મોટા વિચારો. असंचेन माभाव मनोदुन्निग्रहञ्चलम् अभ्यासेन्तु कौन्तेय वैराग्य च गृहत्ते. ભાગવત ગીતામાં એ કહેવાયું છે કે હે મહાભાવ, આ મન ચંચળ છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ વૈરાગ્ય વડે ને અભ્યાસ વડે વશ કરાય છે. કે રીત અમારી જુદી છે, રિવાજ અમારા નોખા છે, અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા છે, શબ્દો જ કંકુ ને ચોખા છે. અહીં ઉપસ્થિત દાદાને મહેમાન શ્રીઓ, મારા જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો તથા વડીલો અને વલભીપુરની દીકરી ટાપણીય જેન્સીના નતમસ્તક વંદન. કે કોણ કહે છે કે દીકરી છે પારકી થાપણ, કે કોણ કહે છે કે દીકરી છે પારકી થાપણ. એ તો છે સમાજનું ઢાંકણ, એ તો છે સમાજનું ઢાંકણ. પ્રભુએ દીકરીને આપ્યું છે ઉડાપણ, કે પ્રભુએ દીકરીને આપ્યું છે ઉડાપણ. એટલે જ એની વિદાય વખતે ભીજાઈ જાય છે પાપણ, એટલે જ એની વિદાય વખતે ભીજાઈ જાય છે પાપણ. અને આજના પ્રસંગે મારે દીકરી વિશે કહેવું હોય તો હું શું કહી શકું? પરિવાર માટે દીકરીએ બલિદાન આપ્યું અને દેશની અંદર લગભગ દીકરીઓ જ બલિદાન આપતી હોય છે. આ એક સત્ય ઘટનાનો પ્રસંગ મારી તમારી સમક્ષ રજૂ કરવો છે. આ પ્રસંગ છે કચ્છનો. કચ્છમાં એક બાપ એની દીકરીને વિદેશ પવડાવે છે. એ દીકરીનો ધણી બહુ મોટો ડોક્ટર હોય છે અને લગ્ન સમયે એ દીકરીનો બાપ એક નાના એવા ઘરમાં રહેતો અને એનો ધણી અને એની દીકરી એ દેશમાં આવેલા. ત્યારે એના ગામમાંથી ગાડી નીકળી ને ત્યારે ઓલી દીકરીએ કીધું, ઘડીક ઊભી રાખો ને, મારે મારા બાપુજીને મળવું છે. ત્યારે ઓલા ધણે કીધું, આપણે મોડું થાય છે, આપણે આગળ પહોંચવાનું છે. ત્યારે દીકરીએ કીધું, એ મારો બાપ છે, મારો બાપજી છે, મારે એને મળવું છે. ત્યારે ઓલા ધણીએ રજા આપી અને માં તો નથી, એકલો બાપ એકલો. અને એ વખતે કચ્છની અંદર દુકાળ પડેલો અને દીકરી ઘર ગોતીને પૂછ્યું, અહીં મારા બાપુજી રહેતા હતા, એ ક્યાં છે? ત્યારે પાડોશીએ કીધું, બટા છેવાડો રહ્યો ને ખાળિયા ખોદે છે, અહીંયા બેઠો બેઠો ખાળિયા ખોદે, હુક્કલ લકડી કાયા ચીથરે હાથ કપડા ધોતી જબો હાવ તડકાની અંદર કાળો મસ્યનો બાપ થઈ ગયેલો ને ખાળિયા ખોદે. દીકરી પાળે આવીને ઊભી રહે ને કીધું, બાપુજી. ત્યાં તો બાપને આંખમાં દીવા થયા ને બાપે એમ કીધું, દીકરી બાપ તું આઈ, કેટલા દાડે તારું મોઢું જોયું. દીકરી તો રૂપિયાવાળી હતી, જોઈએ એટલા રૂપિયા આપી દે એમ હતી. પણ આ દેશનો કોઈ એવો બાપ નથી કે પોતાની દીકરીનું ઘરનું પાણી પીવે. પછી જ્યારે દીકરીએ કીધું, બાપુજી જાઓ, ત્યારે બાપે ખિસ્સામાં હાથ નાખ્યા, કાન હતું, પાઘડી ખોલી, પાઘડીની અંદર 10 ડોકડા રૂપિયા બાંધેલા. એ 10 ડોકડા નીકળ્યા. એ 10 પોતાની દીકરીના એ 10 ડોકડા પોતાની દીકરીના હાથમાં આપે, આટલા છે તો લઈ જા. આ છે બાપ અને દીકરી વચ્ચેના નિસ્વાર્થ સંબંધ. કે ગમે તે હોય, પોતાના મા બાપ
છે સાહેબ, છતાં તમે ચૂકો ને તમને સમજી જાય ને એનું નામ દીકરી. કે ઘૂઘરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર તો ભક્ષાય હોય ને એના જ નસીબમાં હોય છે. કે ઘૂઘરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર તો ભક્ષાય હોય ને એના જ નસીબમાં હોય છે. જો તમે દીકરાને ચંદન કહેતા તો હું દીકરીને કસ્તુરી કહું છું. જો તમે દીકરાને ઘરની તિજોરી કહેતા તો હું દીકરીને ઘરનું આંગણું કહું, ઘરનું ફળિયું કહું છું. કારણ કે દીકરી વગરના ભવમાં ઈશ્વર તો હોઈ શકે અને દીકરી વગરના ભવમાં ઘરમાં અવાજ તો હોઈ શકે પણ કલરવ ન હોઈ શકે. માટે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં. આશીર્વાદમાં મળે ઈશ્વર એટલે દીકરી આશીર્વાદમાં. જોયું મિત્રો, આટલી નાની ઉંમરમાં આટલી મોટી વાત. આનું કારણ એના પિતા શિક્ષક છે. સંસ્કાર ઘરમાંથી જ આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જ્ઞાતિમિયા.